મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર હોટલ છે. વેનીલા આઈસ્ક્રીમ ₹80 નહીં, $80. કેમ છો ભાઈ, મજામાં ને? બસ સાહેબ. સાહેબ નહીં, ભાઈ ભાઈ. સુરતમાં હાચવે કોણ? તમે અહીંયા સ્ટેજ ઉપર બધાને એવોર્ડ આપી રહ્યા છે અને અહીંયા ઋત્વિકભાઈને કેવું લાગે છે તમને? ફટાફટ વારો આવે તો હારો ધક ધક થાય, હાથ બધું ઠંડુ થઈ ગયું. આવશે ઋત્વિકભાઈને પણ એવોર્ડ આવશે એવી આપણે આશા રાખીએ. વેલકમ દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર. અત્યારે વાગ્યા છે રાતના 10 અને અમે જઈએ છીએ મેળામાં. હા, સાચું સાંભળ્યું, અમે જઈએ છીએ ક્રિએટરોના મેળામાં. તો એના વિશે તમને બાકીની માહિતી કાલે આપીશ, પણ અત્યારે અમે જઈએ છીએ વડતાલ અને કાલે જઈશું અમદાવાદ, જ્યાં ઉજવાશે સપ્તરંગ ક્રિએટર ફેસ્ટ, જેની અંદર બધા મોટા ગુજરાતના ક્રિએટરો આવશે અને ત્યાં બધાનું મીટઅપ થશે અને તેમાં અમારું પણ રજીસ્ટ્રેશન થયેલું છે. અમને પણ જવાનો મોકો મળ્યો છે. અમે જઈએ છીએ ખાસ લબાડ ગેંગની અંદર ખુશાલભાઈ, ગૌતમભાઈ, મનીષભાઈ, લલિતભાઈ બધા સાથે જઈએ છીએ. અત્યારે જઈએ છીએ વડતાલ, પણ વડતાલથી કાલે સવારે જઈશું અમદાવાદ અને બાકીની જર્ની તમને અમારી સાથે દેખાડતા રહીશું. અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કરજો. અને હા, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. શાક ટેન્ક માં જઈ આવ્યા છે એટલે યાદ છે. લલિતબેન બતાવી દો. સ્કેન કરકે દેખ લો आप શું આવે છે. હા, ચાલો ગેસ નો બાટલો ફેર્યો ને પ્લેટ આવી ગઈ છે. ઇન્ડક્શન હર જગ્યાએ દેખાય. લઈ ગયો. ચટણી લસણ વાળી નહીં આપતા. ચટણીમાં લસણ નહીં હોય ને. ઋત્વિકભાઈ ચા લાવ્યા છે, રસકાબન આવી ગયું છે, સમોસું આવી ગયું છે અને ફાફડા આવે છે લલિતભાઈ. તો ચાખવાના હતા ખાલી કેટલા આવે. ઓ ભાઈ દોડીને ગાડી લઈ જાઓ દોડીને. પૈસા દેવાનું બાકી છે ને, આવા ગાડી વ્યા થાય. આ ફાફડા અત્યારે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર હોટલ છે. વેનીલા આઈસ્ક્રીમ ₹80 નહીં, $80. તો પૈસા વાળા છે આપણે. અમે લીધો છે અમેરિકન નટ્સ, એટલે $100 નો આઈસ્ક્રીમ, એટલે તકરીબન 8,000 રૂપિયા. 800 9,000 રૂપિયા, 90 રૂપિયા થઈ ગયો કા ભાવ? 9,000 સર મને લઈ ગયો ને. 9,000 નો આઈસ્ક્રીમ ખવાય ગમે સારો લાગે. આંગળી નથી ચાખે તો પડે કેવું લાગે. કેસરી કલર નો કેવો છે?
આ વેનીલા નથી એ બનાવો તમે હાથમાં શીખો છો ને એ કાકો શું છે હારો હોય તો કહો रंगने वाली परी हो या हो परियों की रानी या हो मेरी प्रेम कहानी मेरे सवालों का जवाब दो ना। फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं है। અત્યારે વાગ્યા છે 2:05 અને પહોંચ્યા છીએ વડતાલ. તો કે પહોંચવાનું હોય સમય પ્રમાણે 1 વાગે, પણ 2 વાગે પહોંચ્યા છે કારણ કે નાસ્તો ને બધું થોડુંક હવે ફટાફટ બસ જઈને ઉતારાની વ્યવસ્થા ચાલે છે. गोरे गोरे मुखड़े पे काला काला चश्मा સુઈ જઈએ અને સવારમાં કાલે જઈશું વડતાલથી અમદાવાદ. એ સવારમાં બાકીની આગળનો કાર્યક્રમ શું છે એ ટૂંકમાં ડિટેલમાં સમજાવીશ. ક્રિએટર ફેસ શું છે એ સમજાવીશ, થોડુંક સમજાવીશ એટલે માહિતી આપીશ. બાકી અત્યારે તો થાકી ગયા છીએ, સુવાનો પ્લાન છે. ગુડ મોર્નિંગ. વડતાલમાં સવાર થઈ ગઈ છે. સવારે ઓલમોસ્ટ અત્યારે વાગ્યા છે 7:30 અને હવે જવા માટે નીકળીએ છીએ અમદાવાદ BAOU ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ક્રિએટર ફેસ્ટ થવા જઈ રહ્યું છે. તો એક્ઝેક્ટલી એમાં એવું હોય કે ગુજરાતના બધા અલગ અલગ ક્રિએટર જેમનું સ્ટાર્ટઅપ છે, જે લોકો શીખે છે અને કન્ટેન્ટ ક્રિએશનની દુનિયામાં પોતાનું નામ કરવા માંગે છે, તો એ બધા લોકોને સપોર્ટ કરવા માટે આ એક એવોર્ડ ફંક્શન પ્લસ વર્કશોપનું આયોજન થયેલું છે. જે એક આખો ક્રિએટરનો ફેસ, જ્યાં બધા ગુજરાતના મોટા મોટા ક્રિએટરો આવશે. જેમાં એઝ અ ગેસ્ટ તરીકે જયભાઈ થડેશ્વર, ખુશાલ મિસ્ત્રી, SP ઇન્ડિયા, એ બધા લોકો પણ આવવાના છે. એટલે ખાસ અમને મોકો મળ્યો છે એઝ અ માયપોડ સ્ટુડિયો અમારી પોડકાસ્ટ ચેનલ છે, તો એ પણ એની અંદર રજીસ્ટર થઈ છે અને નોમિનેટ પણ થશે. તો ખાસ એક એવોર્ડ ફંક્શન જ છે. અમારા માટે બહુ મોટું અચીવમેન્ટ છે, કારણ કે અમે એટલું જ ગણીએ છીએ કે અમારું નામ ખાલી એની અંદર આવ્યું છે. એટલે બહુ ખૂબ સરસ. એવોર્ડ મળે ના મળે એ પછીની વાત છે, પણ પેલું નામ નોમિનેટ થવું બહુ મોટી વાત હતી અમારી માટે, કારણ કે અમને ખુદને વિશ્વાસ નહોતો. તો બસ એની માટે જ અમે જઈએ છીએ, હું, ખુશાલ અને લલિતભાઈ, અમદાવાદ.
અને આગળની જર્ની તમને આ વ્લોગની અંદર દેખાતી રહેશે. ફોન કર્યો મેં કીધું મનીષભાઈ મેં જોયા ખરા ભાઈ ને આ રઘાભાઈ છે આપડા. મારો નંબર લીધો પણ મારા હજી કોલ નતો આવ્યો. મહેશભાઈ કે હું વડતાલ ઉતરો કે રહ્યો કે ફોન કર્યો મેં દેખાઈ ગયા નથી. શું છે શાંતિ? મોજે અમે પહોંચ્યા જઈએ હવે વહેલા નીકળ્યા. તમે કોઈ કેમ છો ભાઈ મજામાં ને? બસ સાહેબ, સાહેબ નહીં ભાઈ ભાઈ. સુરતમાં હાચવે કોણ? તમે નહીં. અંદર આવી ગયા છીએ. हाँ ये कर लो पहले, बड़े लोग हैं पहले ऐसे करते होंगे. તો ક્રિએટર ફેસ્ટમાં પહોંચી ગયા છે અને અહીંયા આવીને ખબર પડી કે દુનિયા ઘણી મોટી છે. હજી ઘણું બધું કરવાનું બાકી છે કારણ કે હજી તો શરૂઆત છે. પણ પ્રયાસ એવો જ હતો કે અહીંયા આવીએ કેવડી દુનિયા છે એ વિશે થોડુંક જાણવા મળે અને ખૂબ સરસ આયોજન છે. જ્યાં નજર કરો ને ત્યાં બધી જગ્યાએ ક્રિએટરો દેખાય તમને. જોઈને એવું જ લાગે કે ઓલા ભાઈ ટિકિટ જોયેલા, હા ઓલા ભાઈ જોયેલા. નામ એવું યાદ હોય કારણ કે બધા હજી બધા રાઇઝિંગ સ્ટાર છે, બધા અલગ અલગ હજી બધા પોતાના ફિલ્મ એટલે જોઈને એવું લાગે કે નહીં આપણા લોકો હોય ત્યાં એમની પાસે આવી ગયા છે, મજા આવે. ભારત માતા કી વંદે. આપણી વચ્ચે જે મહાનુભાવ ઉપસ્થિત છે તેમણે પોતાના કાર્યથી, પોતાના અનુભવથી આ સમાજ જીવનને દિશા આપવાનું કાર્ય કર્યું છે. એકવાર જોરદાર તાળીઓ સૌ અતિથિઓ માટે. माना कि अंधेरा घना है लेकिन दीप जलाना कहाँ मना है, इसीलिए चलो जलाए दीप वहाँ जहाँ अभी भी अंधेरा है. अतिथि देवो भवः. આજના સમયનું મીડિયા એટલે કે સોશિયલ મીડિયા, તો જે મીડિયાનો એક પર્યાય અને બહુ સશક્ત માધ્યમ તરીકે જે ઉભરી રહ્યું છે એને આ ક્રિએટર કોમ્યુનિટીના માધ્યમથી એક મંચ ઉપર લાવવું અને દરેકને પ્રોત્સાહિત કરવા અને પ્રશિક્ષિત કરવા, એ માધ્યમથી આપણે આજનો આ કાર્યક્રમ કરી રહ્યા છે. एक भारत है जिसको सब जानते थे हमेशा से, जो हमारी सिविलाइजेशन है, ओल्ड सिविलाइजेशन है. एक भारत है आज का भारत, नया भारत, जिसको मैं अपने शब्दों में कहता हूँ एक ऐसा भारत जो अपने ओपिनियंस बिल्ड करता है, फिर वो सबको उस ओपिनियन को बताता है. कुशल मिस्त्री, माही पटेल, सिद्ध प्रजापति અને શિવાની શુક્લ, એકવાર જોરદાર તાળીઓથી આપણી સંપૂર્ણ ટીમને
આરજે હર્ષલ અમદાવાદના પ્રસિદ્ધ રેડિયો જોકી ડિજિટલ ક્રિએટર એકવાર જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત અને કુશલભાઈ મિસ્ત્રી શું કે ભાઈબાન અમદાવાદના લોકપ્રિય ડિજિટલ ક્રિએટર યુટ્યુબર સાથે જે માહી પટેલ એકવાર જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત અને અભિવાદન શ્રી પ્રજાપતિ શિવાની શુક્લા જે એટલા પણ ક્રિએટર્સ અહીંયા આગળ આવ્યા છે. સો ક્રિએટરની ડેફિનેશન શું? બ્રહ્માજી સિવાય જે અલ્ટિમેટ ક્રિએટર તો એ છે યુનિવર્સ, મેગાવર્સ, મલ્ટીવર્સ બધું એમને જે બનાવ્યું છે. પણ અપાર્ટ ફ્રોમ ધેટ સો સૌથી પહેલા આપ સૌનું સ્વાગત છે આમાં ઉપર આપણે લોકો બધા ભેગા થયા છીએ. તો અત્યારે વાગ્યા છે 2 અને લંચ ટાઈમ છે, જમી લીધું. અત્યાર સુધીના જે સેશન છે એમાં ફર્સ્ટ સેશનમાં જય થડેશ્વર અને પેનલની અંદર બીજા યુટ્યુબર હતા. મેઇન તો ત્યાંથી પર્પઝ શું છે ને એ જાણવા મળ્યું કે કન્ટેન્ટ શું કામ બનાવવું. અને બીજું સેશન છે એનું જે યુટ્યુબરો છે હા કૌશલ મિસ્ત્રી, માહી પછી પટેલ, હા એસપી ઇન્ડિયા, એટલે એ બધાના સેશનની અંદર બહુ સારી વસ્તુ હતી કે કન્ટેન્ટ બનાવવાથી ડરવા કરતા કન્ટેન્ટ જે તમારી પાસે છે એને ડિલિવર કરો, આજુબાજુ એન્વાયરમેન્ટને થોડુંક લઈ અને એમાંથી જે શીખવા મળે બધી વસ્તુ. એટલે ઓવરઓલ આયોજન બહુ મસ્ત છે. જમવાની વસ્તુ પણ બહુ મસ્ત. એ તમને નથી બતાવી, અમે જમી લીધું છે અત્યારે. કેમ કે જમવાનું આવે ને ત્યારે પેલા ખાવાનું યાદ આવે ને પછી બધું, એટલે શૂટિંગ તો નથી કર્યું પણ જમવાની બધી જ વસ્તુ મસ્ત. વ્યવસ્થા બધી એટલી મસ્ત છે. જમવામાં એક જગ્યાએ પણ ટ્રાફિક નહીં. અત્યારે લગભગ 750 ક્રિએટર થી પણ વધારે છે ક્રિએટરો, 750 850 લગભગ સમથિંગ ક્રિએટરો છે. બધા જે ગુજરાતના તમે મોટા ભાગના ક્રિએટરોને ફોલો કરતા જશો એ બધા જ ક્રિએટરો અહીંયા જોવા મળે. અમારા વ્લોગમાં તમને ક્યાંય નહીં કે પાછળ દેખાતા છે બેકગ્રાઉન્ડ. હા, કેમ કે અમે ઘણી બધી જગ્યાએ જોયું કુશલભાઈ એમ જ કે આને કંઈક જોયા છે, આને કંઈક જોયા, પછી કંઈક જોયા જ છે. એ બધાને કંઈક ના કંઈક આપણે જોયા જ છે, કારણ કે તો જ અહીંયા બધા ભેગા થયા હોય. એટલે ખાસ કન્ટેન્ટ ક્રિએશન ફેસ્ટ, અમદાવાદ ક્રિએશન ફેસ્ટ એટલે મસ્ત છે, મજા આવે છે. હજી અમારા 2 સેશન બાકી છે, પછી એવોર્ડ ફંક્શન થશે અને એવોર્ડ ફંક્શનની અંદર અલગ અલગ 16 કેટેગરી છે. તો 10,000 થી લઈને જેને 100K સુધીના સબસ્ક્રાઈબર હોય એનું પણ એક અલગથી એવોર્ડ ફંક્શન છે અને 100K થી ઉપર હોય તેમનું પણ અલગ એવોર્ડ ફંક્શન. ટોટલ 36 એવોર્ડ મળશે બધા અને એ 3 કલાક કાર્યક્રમ ચાલવાનો છે. એટલે એની અંદર પણ તમને અલગ અલગ દેખાતા રહેશે અને એમાં લગભગ તમને સરપ્રાઈઝ પણ મળશે. એ સરપ્રાઈઝ માટે અમે પણ ફિંગર ક્રોસ મળશે ચોક્કસ. સૌથી સારી વાત એ જમવાની બધી જ વસ્તુ એટલી મસ્ત છે અને ખાસ મારી માટે એટલે બધા માટે બધું સ્વામિનારાયણ, બધું લસણ હલ્દી વગર એટલે મસ્ત છે. સ્વામિનારાયણ છે તો મસ્ત. આપણા પિતાજીની અંદર પણ જે રિલેવન્સ રહ્યું અને આજે પણ તેમની અદાકારીને જોવાનું આપણને સૌને ગમે અને ગુજરાતી સિનેમા માટેનું એક અલગ વિઝન ધરાવતા આવો તેમના મનોભાવને આપણે સૌ જાણીએ. એકવાર જોરદાર તાળીઓથી તેમને વધાવીએ. સર સ્પીચ સ્વાગત સન્માન એ મહેમાનનું હોય. હું તો તમારામાંથી આવ્યો છું, કારણ કે અહીંયા હાજર દરેકે દરેક ક્રિએટર્સની સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થયો છું, કારણ કે માધ્યમ એક જ છે. આ સંસ્થા દ્વારા આજે જે શરૂઆત કરવામાં આવી છે એ સૌથી ઉત્તમ પગલું થયું છે.
सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्रीवक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ गणपतये नमः 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 You can see this is the reality of India. Behind the colors and festivals, they are really poor and hungry. Today, I am here to uncover the real truth of India. ઓ ભૈલું ઓ નેશનલ જીઓગ્રાફિક ના રિજેક્ટેડ માલ ઓ વડીલ Excuse me. ઓ અહીંયા શું શૂટિંગ ચાલુ છે? No, I am a content creator. ઓ કોન્ટેન્ટ ક્રિએટર Yeah. તો શું અહીંયા સ્લમડોગ જેવું ટ્રેલર બનાવવાનું અને પિક્ચર પછી સીધી ઓસ્કરમાં હે ને? No, I am just documenting reality and raising awareness. ઓ રિયાલિટી. તો તમને અહીંયા આવે કેટલો ટાઈમ થયો? Around 5 to 10 minutes. અને 5 થી 10 મિનિટમાં તને એની રિયાલિટી ખબર પડી ગઈ એમ? આય તને એની રિયાલિટી બતાવું. કમ વિથ મી. યુ વોન્ટ ટુ સી મોર હંગ્રી પીપલ, મોર પુઅર પીપલ? Yeah. કમ વિથ મી ઇનસાઇડ. આઈલ શો યુ. કમ. No. જોઈ છે મેં પણ મુન્નાભાઈ MBBS જોઈ છે. You talk here only. વાહ મારો ભૂરો તો બહુ હોશિયાર થઈ ગયો છે ને. ઓકે ધેન ટેલ મી વન થિંગ. તમને ઇન્ડિયામાં દેખાડવા માટે હંગ્રી એન્ડ પુઅર પીપલ જ દેખાય છે? બીજું કંઈ દેખાતું નથી? I'm just showing what I see. તંબુરો તું એ જ દેખાડે છે જેમાં તું મોટો લાગે. ગરીબીને બેકગ્રાઉન્ડમાં રાખી અને પોતે હીરો બનવા નીકળ્યો છે ને તું. અરે ભૂરા, ધીસ ઇઝ નોટ રિયલ ઇન્ડિયા એન્ડ ધીસ ઇઝ નોટ રિયલ કન્ટેન્ટ ક્રિએશન. Oh, is that so? Yes. Now you will tell me what is content creation? Yes. Tell me, what is content creation? ઓકે ચલ તને સૌથી મોટા ક્રિએટર્સ ફેસ્ટમાં લઈ જાઉં અને તું અહીંના ક્રિએટર્સને જો, એમનું કન્ટેન્ટ જો અને એમની પાસેથી શીખ કે વોટ ઇઝ રિયલ કોન્ટેન્ટ ક્રિએશન. અને શું બોલ્યો તો તું? હંગ્રી પીપલ, પુઅર પીપલ, હે ને? જો આજે તારા હંગરની હું લંગર ના લગાડી દઉં ને તો હું પણ એક સાચો ઇન્ડિયન છું. ચાલો આપણે રસ ભાત ખાવા જઈએ. ત્યાંથી શરૂઆત તો કરીએ. રસ ભાત? What is રસ ભાત? અરે તું આવતો કરી, તને બહુ મજા પડશે. ચલ કમ વિથ મી. અહીંયા સ્ટેજ ઉપર બધાને એવોર્ડ આપી રહ્યા છે અને અહીંયા ઋત્વિકભાઈને કેવું લાગે છે તમને? ફટાફટ વારો આવે તો હારવો હાથ બધું આવશે. ઋત્વિકભાઈને પણ એવોર્ડ આવશે એવી આપણે આશા રાખીએ. नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती हे शिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुते जगजननी देवी सुरनर मुनि असुर सेवी भक्ति मुक्तिदायिनी भय हरणि कालिका भूतना पिशाच प्रेत डाकिनी शाकिनी समेत भूत ग्रह काल खग मृगाल जालिका वर्षिणी दुर्धर धर्षिणी दुर्मुख मर्षिणी हर्षरते त्रिभुवन पोषिणी शंकर तोषिणी किल्बिष मोषिणी घोषरते धनुजनि रोषिणी दिति सुत रोषिणी दुर्मद
કળ જુગનો કનૈયો વળી દિલ જીતનારો હવને વાલો લાગે પરાણે પ્રેમનો પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ નવ જાણે પણ એ તો જાણે બધાના દલડાની વાત અને ધારું એના મનનું ઈ કરતો કરાવતો ને સામદામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલના કટકા થઈ જાય અને એક ખોટો ત્યાં આખી સરિતા નીકળે પણ મહાભારત વાંધો અને ગીતા નીકળે અને બધી આ ધરતી માટે જનક રાજા જેવા રાજા આવી આ ધરતી માટે ભલ હાકે તો ધરતી માંથી સીતા નીકળે અને હજુ ક્યાંક ધમકે છે લક્ષ્મણની રેખા ત્યાંથી રાવણ દીના નીકળે શબ્દ જ્યાં એક શોધો ત્યાં આખી સરિતા નીકળે એ ભારતનો ગીત આવ્યા છે એકાદીના પીપળે ભેલના બાણનો ફેસલો એ જગતના નાથ તે સ્વીકાર્યો અને એવા ભારતમાં આપણા દેવ કેવા થઈ ગયા એ દિશામ સુવાળો નથી આરાધ્યો ભારતે કાયર દેવને ભોલા ભારતે કાયર દેવ પણ કેવા છે કૃષ્ણ ભગવાન એ જ ટેકધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ઠીકાણાના ધોપ લીધા છે ગીતાજીના પાઠ કીધા છે હરે કૃષ્ણ ભગવાન હાલા દ્વારકાને કાઈ લીધો રે મણિયારા હોવે હોવે લીધો મણિયારા હે ઉતો લને આંગલા દીવો મણિયારા હે રાધા રાણી રે બેટા મેરી એને કાઈ રાધા રાણી રે બેટા મેરી એને કાઈ ધુએ રે મણિયારા તારી વાત હે હોવે હોવે ધુએ મણિયારા તારી વાત જે કાર્ય કરી રહ્યા છે એવા ગુજરાતના माता की जय मातरम पूरी ऊर्जा साथे भारत माता की जय मातरम जय श्री राम जय श्री राम बजरंग बली की जय बजरंग बली की जय जय श्री राम जय श्री राम जय श्री राम ये गाथा है सत्य की अग्नि और तेज की ये गाथा है तपस्या की बल और समर्पण की ये गाथा है विश्वास की अनन्य आस्था की मंच पर आमंत्रित करीश जय थड़ेश्वर a big round of applause અને સ્ટાર રાઇઝિંગ કેટેગરીમાં કોણ છે આવો જોઈએ The finalists for Best Podcaster Award in Rising Creator category are Anura Agarwal, Rutvik Karakia, Dhawan Kumar Raman, Vasu Gandhi, Darshan Vyas, and the winner is Anura Agarwal. वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां शस्य श्यामलां मातरम् वन्दे मातरम् Next આવ્યું છે બાસ્કેટ ચાટ પાસ્તા બાસ્કેટ ચાટ અને પાસ્તા નેક્સ્ટ આવ્યું છે આ કંઈક રબડી જેવું છે કેવું રાત ચાંદની કેવું રાત ચાંદની છે બાજુમાં ઈ છે લાવા કેક
લાવા કેક, પનીર લીફાફા, પનીરનું શાક, નાન અને રોટલી અને દાલ ફ્રાય. લઈ લે અહીંયા. અમારો ક્રિએટર ફેસ્ટ પૂરો થાય છે. ઘણી વાર કાર્યક્રમ પૂરો થાય ને ત્યારે આઈ કાર્ડ કાઢીએ ને ત્યારે એવું લાગે કે પાસે નો પણ આજે આઈ કાર્ડ કાઢીને એવું થઈ ગયું એની ખરેખર ખૂબ મજા આવી. આખો દિવસ અમને સાચવા એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ખુશીની વાત હતી. ખુશીની વાત એ જ હતી કે અમારું પોડકાસ્ટ કેટેગરીની અંદર ટોપ 5 ની અંદર આખા ગુજરાતની અંદર જે રાઇઝિંગ ક્રિએટર એટલે કે જેને 10,000 થી લઈ અને 100K સુધીના સબસ્ક્રાઇબર હોય એ કેટેગરીની અંદર મારું નામ એટલે કે માય પોર્ટફોલિયોનું નામ અમારા બધાનું નામ ટોપ 5 ની અંદર આવ્યું હતું. જીતા નથી એ બીજી વાત છે પણ નામ આવવું એ બહુ મોટી વાત છે કારણ કે અમે શરૂઆત કરેલી ત્યારે કોઈ આવા પર્પઝ સાથે નથી કરેલી પણ એ પર્પઝ હવે ફૂલફિલ થાય છે. નેક્સ્ટ યર ફરી આવા નવા જોશ સાથે મળશું અને નેક્સ્ટ યર 100% ટ્રાય કરશું એ એવોર્ડ અમે ઘરે લઈને. હજી આપણે બ્લોગ પૂરો નથી કરતા કેમ કે હજી આપણે મોમેન્ટો લેવાનું બાકી છે. તો ચાલો જઈએ મોમેન્ટો લેવા. આવજો. નાની અમથી ટ્રોફી મળેલી છે મોમેન્ટોમાં. યસ, યાદગાર ટ્રોફી પંચ પરિવર્તનની બુક આવેલી છે. ભગવાન રામની અને આરએસએસ સંગઠનની બુક છે. સંઘ યાત્રા. સરસ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામી. આવજો. જય શ્રી કૃષ્ણ નહીં, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ આજે નવું જાણવા છે. ચાલો આવજો.